નમસ્કાર દોસ્તો, સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં કૂદી પડીએ. આજે આપણે એક બહુ જ મજેદાર અને જીવંત કવિતાની સફરે જવાના છીએ. આ કવિતા અલગ અલગ પ્રાણીઓને, તેમના રહેઠાણ અને ખાસ કરીને તેમની ખાણીપીણીની આદતો સાથે બહુ જ સરસ રીતે જોડે છે. તો ચાલો શરૂ કરીએ. હવે મનમાં પહેલો સવાલ એ જ થાય કે પ્રાણીઓ પોતાની જીવનશૈલી પ્રમાણે કેવો ખોરાક લેતા હશે? ખરું ને? આ કવિતામાં ખાસ કરીને આપણા ઘરની આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓની વાત છે. તો ચાલો ને ઘરના દરવાજેથી જ આ સફરની શરૂઆત કરીએ. જોઈએ કે આ પાત્રો પોતપોતાના માહોલમાં પોતાનું પેટ કેવી રીતે ભરે છે. જરા વિચારો, આખું ઘર એકદમ શાંત હોય અને ઘરની અંદર કોઈ પણ જાતના અવાજ વગર રસોડામાં ગુપચુપ કોણ ઘૂસી જાય? એક એવો નાનકડો વણ નોતરેલો પણ આપણો બહુ જ વહાલો મહેમાન. મગજ દોડાવો, આ કોણ હોઈ શકે? હા, બિલકુલ સાચું વિચાર્યું. આ છે આપણી પ્યારી બિલ્લી માસી. બિલાડી તેની ચોરી છુપીથી ચાલવાની આદત માટે કેટલી જાણીતી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેના ચહેરા અને મોટી આંખો પરથી જ તેની ચાલાકી પકડાઈ જાય છે. કવિતાની આ પંક્તિઓ જરા સાંભળો. પ્યારા બિલ્લી માસી ઘરમાં આવી ગુપચુપ ગુપચુપ ચાલેજી, રસોડામાં ફરતા ફરતા દૂધ ઘી ચાટેજી. અહીં આ ગુપચુપ ગુપચુપ શબ્દ વાપર્યો છે ને, એ ખરેખર કમાલ છે. બિલાડીની છુપી ચાલ અને દૂધઘી માટેનો એનો પ્રેમ, આ બધું જ આ બે ત્રણ શબ્દોમાં આબેહૂબ છલકાઈ જાય છે. સારું, હવે રસોડામાંથી બહાર ઓસરી તરફ જઈએ. ત્યાં એક બીજો મિત્ર પોતાના રોજિંદા ભોજન માટે એકદમ આતુર થઈને બેઠો છે. દૂધ જોતાં જ ખુશીથી પોતાની પૂંછડી કોણ પટપટાવા લાગે છે? અરે વાહ, આ તો એકદમ ઉત્સાહી અને દોડું દોડું ગલુડિયું છે. વાટકા પાસે બેઠેલું આ ગલુડિયું જુઓ, હંમેશા ખુશખુશાલ, જાણે બસ ભોજનની જ આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય. કવિતા તેને કેવી મસ્ત રીતે જીવંત કરે છે. ધોળું ધોળું ગલુડિયું વાઉં વાઉં કરતું કરતું દૂધ પીવા આપું તો પટપટ પૂંછડી કરતું. આ પંક્તિઓનો લય એટલો સરસ છે કે આપણને ગલુડિયાનો ઉત્સાહ, એની પૂંછડી હલાવવાની ઝડપ અને એનો વાઉં વાઉં અવાજ સીધો જ મહેસૂસ થઈ જાય. હવે આ બંને મિત્રોને એક સાથે સરખાવવા જેવી બાબત છે. બિલાડી હોય કે ગલુડિયું, બંને ઘરના સાથી છે અને બંનેને દૂધ એટલું જ વહાલું છે. પણ જરા તેમની રીત તો જુઓ, એકદમ અલગ. એકદમ શાંતિથી ગુપચુપ આવીને દૂધ ચાટી જાય અને બીજું ભાઈ સાહેબ એકદમ ઊર્જાથી ભરેલું વાઉં વાઉં કરતું પૂંછડી પટપટાવે. છે ને અદ્ભુત તફાવત? ચાલો, ઘરની સફર તો પૂરી થઈ. હવે થોડા ખેતર તરફ જઈએ. જરા કાન સરવા કરો. કોઈના દોડવાનો લયબદ્ધ અવાજ હવામાં ગૂંજી રહ્યો છે. તબડક તબડક. કોણ છે જે આવી રીતે દોડે છે અને ચણા ખાય છે? બિલકુલ પકડી પાડ્યું. આ છે આપણો શાનદાર અને મહેનતુ ઘોડો. એને જોતાં જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્રાણી કેટલી ઊર્જાથી ભરેલું છે. ઘોડો હંમેશા ગતિમાં રહેવા અને આપણને એક ગામથી બીજે ગામ લઈ જવા માટે તૈયાર જ ઊભો હોય છે. કવિતાની આ પંક્તિઓ જરા ધ્યાનથી સાંભળો. તબડક તબડક દોડું છું, ઘોડો છે મારું નામ. ઘાસ ચણા આપો તો લઈ જાઓ તમારે ગામ. આમાં જે તબડક તબડક અવાજ છે ને, તે સીધો જ ઘોડાની ગતિ અને તાકાતનો અહેસાસ કરાવે છે. અને હા, તેનો આ ઉત્સાહ અને દોડવાની જબરદસ્ત શક્તિ તેના પૌષ્ટિક ખોરાકમાંથી આવે છે, એટલે કે ઘાસ અને ચણામાંથી. હવે ખેતરમાં જ એક બીજા મિત્રની મુલાકાત લઈએ. આ મિત્ર ઘોડા કરતાં એકદમ અલગ છે. સાવ શાંત અને ધીરજવાળું. કોણ છે જે કદમાં મોટું અને કાળું છે, અઢળક ઘાસ ખાય છે અને પાછું આપણને મીઠું મીઠું દૂધ પણ આપે છે? જી હા, આ છે આપણી કાળી કાળી ભેંસ. લીલાછમ ખેતરોમાં એકદમ આરામથી અને ધીરજપૂર્વક ઘાસ ચરતી ભેંસ આપણને પ્રકૃતિની અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે. કોઈ જ ઉતાવળ નહીં, બસ મસ્ત રીતે ચરવાનું. આના માટે કવિતા શું કહે છે એ જોઈએ. કાળી કાળી ભેંસ છું, ઘાસ અઢળક ખાઉં છું, મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું. આ પંક્તિઓ પ્રકૃતિના ચક્રને કેટલી સરળતાથી સમજાવી દે છે. ભેંસ ખાય છે તો માત્ર સાધારણ ઘાસ, પણ તેમાંથી તે એવું મીઠું દૂધ તૈયાર કરે છે જે આપણા સૌના શરીરમાં તાજગી અને શક્તિ ભરી દે છે. છે ને કમાલ? ખેતરની આ મસ્ત મજાની સફર પછી ચાલો પ્રકૃતિની થોડી વધુ નજીક જઈએ. થોડા જંગલી અને ભીના વાતાવરણમાં. કોઈ તળાવના કિનારે જઈએ. ત્યાં પાણીમાં છબછબિયા અને એક ખાસ પ્રકારનો અવાજ આપણો ધ્યાન ખેંચી રહ્યો છે. ડ્રાઉં ડ્રાઉં કરતું અને લાંબા કૂદકા મારતું આ કોણ છે? પકડી પાડ્યા આપણા દેડકાભાઈને. પાણીની વચ્ચે ફૂલ પર બેઠેલો આ દેડકો ભીનાશવાળા વાતાવરણમાં રહેવા માટે જ બન્યો છે.
કૂદકા મારવા અને તરવા માટે તેનું શરીર એકદમ પરફેક્ટ છે. કવિતાની આ લાઇન્સ સાંભળજો. દેડકાભાઈ, પાણીમાં તો રહો છો, ડ્રાઉં ડ્રાઉં કરો છો, લાંબો કૂદકો મારો છો. અહીં ડ્રાઉં ડ્રાઉં શબ્દનો પ્રયોગ બહુ જ રમૂજી છે. એ આપણને બતાડે છે કે આ નાનકડું પ્રાણી પાણીમાં કેટલું મોજમાં રહે છે. એનું આખું જીવન જ કૂદકા અને ડ્રાઉં ડ્રાઉનની આસપાસ ફરે છે. સારું, હવે આપણે જમીન જોઈ લીધી, પાણી જોઈ લીધું, તો હવે જરા નજર ઊંચી કરો અને વૃક્ષોની ઘટાદાર ડાળીઓ તરફ જુઓ. ઝાડની છેક ટોચ પર ઊંચી ડાળે હિંચકા કોણ ખાય છે અને જંગલના મીઠા બોર કોણ ખાઈ રહ્યું છે? અને અહીં એન્ટ્રી થાય છે આપણા વાંદરાભાઈની. જમીનથી છેક ઊંચે ઝાડ પર પોતાની કસરતો અને તોફાન મસ્તીમાં મગ્ન. આ જ તો છે એમનું સાચું ઘર. આ પંક્તિઓ સાંભળતા જ ચહેરા પર સ્મિત આવી જાય. વાંદરાભાઈ ઊંચી ડાળે હિંચકા ખાય, મીઠા મીઠા બોર ખાતા હૂપાહૂપ કરતા જાય. વાંદરાભાઈની ઊર્જા અને જંગલમાંથી મળતા મીઠા બોર પ્રત્યેનો તેમનો અફાટ પ્રેમ અહીં ચોખ્ખો દેખાય છે. અને તેમનો પેલો હૂપાહૂપ અવાજ એ તો જંગલના શાંત વાતાવરણમાં જીવ રેડી દે છે. ચાલો, હવે આપણે આખી સફરમાં જે કંઈ પણ જોયું અને સાંભળ્યું તેને ફટાફટ યાદ કરી લઈએ. માહિતીને આ રીતે વ્યવસ્થિત ગોઠવવી એ યાદ રાખવાનો સૌથી સારો રસ્તો છે. જુઓ, અહીં દરેક પ્રાણીનો ખોરાક અને તેમનો અવાજ કેવી રીતે અલગ પડે છે. બિલાડીની ગુપચુપ ચાલ, ગલુડિયાનું વાવ વાવ, ઘોડાની તબડક તબડક દોડ, ભેંસનું મીઠું દૂધ, દેડકાનું ડ્રાઉં ડ્રાઉં અને વાંદરાભાઈનું હૂપાહૂપ. ખરેખર આ એક જ જગ્યાએ આખી કવિતાનો નિચોડ બહુ જ સુંદર રીતે આવી જાય છે. અને અંતમાં એક સવાલ જે ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે. આજના વિશ્લેષણમાં આપણે ફક્ત થોડા જ પ્રાણીઓની વાત કરી, પણ આપણી આસપાસના આ વિશાળ અને અદ્ભુત પ્રકૃતિના ખજાનામાં બીજા કયા કયા અનોખા પ્રાણીઓ રહે છે? જરા વિચારજો. તેમનો ખોરાક કેવો હશે? પક્ષીઓ, નાના જીવજંતુઓ કે જંગલી જાનવરો? આ દુનિયામાં હજુ કેટલાય રહસ્યો અને રસપ્રદ જીવો આપણી રાહ જોઈ રહ્યા છે. તમારા આંગણામાં કે આસપાસ તમે બીજા કયા પ્રાણીઓને જુઓ છો? આ જિજ્ઞાસા અને કુતૂહલ સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. નવું જાણતા રહીએ અને હા, પ્રકૃતિનું અવલોકન કરવાનું ક્યારેય ન ભૂલીએ. આવજો.